નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આવતીકાલે ગુજરાતની શાળાઓ જે છે તેની શરૂઆત થવા જઈ રહી છે। આ નવા શૈક્ષણિક સત્ર માટે એક નવી વસ્તુ સામે આવી છે અને જે છે સ્કૂલના ભાડા। આ સ્કૂલના ભાડા વધી ગયા છે તો તકલીફ ત્યાં ઊભી થવાની છે કે રાજ્યમાં જે રાઇટ ટુ એજ્યુકેશનમાં જે નબળા અને વંચિત જૂથના બાળકો ભણી રહ્યા છે તેમને સરકાર દ્વારા દર વર્ષે 3000ની સહાય કરવામાં આવે છે, પરંતુ આવી પરિસ્થિતિમાં જ્યારે ભાડા વધ્યા છે તેવી સ્થિતિમાં આ નબળા વંચિત જૂથના જે બાળકો છે તેમના માતા પિતા પર ભારણ વધી શકે તો આપણા સાથે છે ગુલમોહનભાઈ ખોખર। તેમના સાથે જ વાત કરીશું કે આ ઘટનાને લઈને તે શું માને છે અને તેના શું રસ્તા છે। મારું નામ ગુલમોહન ખોખર છે। 2016થી અમે ગુજરાત આરટી સેવા સમિતિ ફ્રી અને ફરજિયાત શિક્ષણનો જે કાયદો છે એ લોકો જે વંચિત અને ગરીબ જૂથોના બાળકો સુધી પહોંચે એના માટે અમે કામગીરી કરીએ છીએ। આજે અમારી રજૂઆત જે શિક્ષણ વિભાગ સમક્ષ અમે રજૂ કરી છે એમાં એવું હતું કે 3000 જ્યારે વાલીઓને વાર્ષિક સહાય મળતી હોય આરટીના બાળકોને, તો હાલના ધોરણે ગઈકાલે જે રીતે સ્કૂલ વર્ધી એસોસિએશને 20થી 25% જે ભાવ વધારો કર્યો, જેની સામે આરટીના બાળકોને સીધી અસર પડવાની છે। એટલે અમારી એવી ડિમાન્ડ છે કે એની સામે સરકાર, ગુજરાત સરકાર પરિવહન ભથ્થું, એક પરિવહન ભથ્થાના રૂપે એક સ્કોલરશિપ ડિક્લેર કરે કે જેની અંદર સક્ષમ ના હોય એવા બાળકોને ગુજરાત સરકાર દ્વારા સ્કોલરશિપ ચૂકવવામાં આવે। તો અમારી એ સિમ્પલ ડિમાન્ડ હતી જે આજે અમે રજૂઆત કરી છે, શિક્ષણ વિભાગમાં પણ કરી છે અને સાથે સાથે અમારી એવી પણ ડિમાન્ડ છે કે જે વેકેશન દરમિયાન પ્રાઇવેટ સ્કૂલ વર્દીવાળા જે 2000થી 2500 રૂપિયા વાલીઓ પાસેથી લે છે એ વેકેશન દરમિયાન પણ ના લે। તો આજે અમે સક્ષમ ઓથોરિટી સમક્ષ આ રજૂઆતને અમારી લઈને અમે નીકળ્યા છીએ। જોઈએ હવે સરકાર છે તે આ બાબતે કેટલો ઝડપી નિર્ણય લે છે ને રાજ્યમાં જે ગરીબ વંચિત જૂથના બાળકો જે આરટીમાં ભણી રહ્યા છે તેમના પરિવહન પર લોડ ન પડે તે માટે આ જે પરિવહન ભથ્થુની જે તેમની માંગણી છે તેને લઈને પણ મુખ્યમંત્રી શું વિચાર કરે છે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા